રસો પ્રગટ પિંડ ઓઠ હાથ કીજો મંડ સૂક્ષ્મ લિંગ અંગ સો ગ્રહ સહે કારણ સો દેહ તમે ના કછુ સંદેહ સૂક્ષ્મ અહીં તે પોખસ્ત હૈ મહાકારણ દેહ સો તો પ્રકૃતિ સ્નેહ જેહ સકલ લિંગાની ઠાની વ્યાપક હસ્ત હૈ. હવે 5 દેહની વાત આવી સાથે સાથે. અંતસ્કરણ, અવસ્થા અને 5 દેહ. લઘુ પંચીકરણમાં આપણે બધા વાંચીએ છીએ અને માત્ર નામ વાંચીએ છીએ. અહીંયા પરમગુરુનું વિવેચન કરે છે તત્વની રીતે. સ્થૂલ સો પ્રગટ પિંડ ઓઠ હાથ કી જો મંડ. આ સ્થૂલ દેહ છે, જે દેહ 3.5 હાથનો. જો કે બધા દેહ 3.5 હાથના નહીં, બધા જેને હાથ છે ને 3.5 હાથ. ઔઠ હસ્ત એમ કહેવાય છે ને. ઔઠ એટલે 3.5. ઉઠા નહીં કહેતા ઘણા લોકો કે ઉઠા ભણાવે છે, પણ હવે તો ઉઠા નીકળી ગયા એટલે પણ ભણવાનું ચાલુ છે. ઉઠું એટલે 3.5. હવે નાના થતા કોઈ શીખવાડે, અઢિયા સુધી ઘડિયા શીખતા હતા. અત્યારે તો એ મને લાગે છે કે નહીં ખબર નહીં. 1 અડી, અડી, 2 અડિયું, 5, 3 અડિયું, 7.5, 4 અડિયું, 10. પડે છે. અડીને 4 ગુણ એટલે 10 થાય એમ. પછી ઉઠો આવે, ઉઠામ પછી થોડુંક જ ભણતા હતા. 1 ઉઠામ, 2 ઉઠામ, 7. ગાડા પાછળ ચાલતો બળદઈ મારી લાત, અને પૂરી થઈ ગઈ ત્યાં હવે ભણવાનું પૂરું. આવું નાના હતા તારે બધા ગોખતા હતા. દેહને 3.5 હાથનો કહેવામાં આવ્યો છે, ઔઠ હસ્ત. પણ મનુષ્ય માટે, બાકીના બધાના તો પોતપોતાના. પણ જેટલા દેહ માત્ર છે, દેખાય છે, દ્રષ્ટિગોચર થાય છે, એ બધા જ સ્થૂળ દેહ છે. સૂક્ષ્મ દેહ દેખાતા નથી. કેમ તા કે એ લિંગ સ્વરૂપે દેહ છે, વાસનાના લિંગ રૂપે દેહ છે. અને વાસના આ સ્થૂળ દેહને જકડીને રહે છે ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોની રીતે. એટલે સ્થૂળમાં સૂક્ષ્મ કઈ રીતે રહે છે. આમ તો 5 દેહની અલગ અલગ વાત છે, પણ છતાંય દેહનો સ્વભાવ એમાં જુદા જુદા તત્વો આગળ બનતા હોય છે. એવો સ્થૂળ સૂક્ષ્મ પછી કારણ દેહ આવે. પંચદેહના તત્વની વાતો પંચીકરણ ગ્રંથોમાં બાપજીએ ગદ્ય વિભાગમાં કરી છે. લઘુ પંચીકરણ ગ્રંથ સાગરમાં 4-5 ગ્રંથો ભેગા છે ને, એમાં આની ચર્ચા વિશેષ કરેલી છે. કારણ સો ગુણ દેહ તામે ન કચ્છુ સંદેહ. કારણ દેહ ગુણનો છે, સૂક્ષ્મ દેહ વાસનાનો છે, તો કારણ દેહ ગુણથી બનેલો છે. સૂક્ષ્મ સ્થૂલ મૂળ યાહી તે પોખત હૈ. આ પ્રમાણે સ્થૂલ સૂક્ષ્મ ને કારણ, આ ત્રણેય દેહને પોષણ મળે છે. સ્થૂલ દેહ સ્થૂલ તત્વોથી પોષિત છે, સૂક્ષ્મ દેહ વાસનાથી પોષિત છે, અને કારણ દેહ ગુણથી પોષણ પામેલો છે. મહાકારણ દેહ સો તો પ્રકૃતિ સ્નેહ જે. મહાકારણ દેહ પ્રકૃતિથી પોષણ પામ્યો છે. સકલ લિંગાની થાની વ્યાપક રહત હૈ. અને આ પ્રકારે મહાકારણ દેહ પ્રકૃતિ સ્વરૂપે 3 દેહના લિંગ સ્થાનમાં વ્યાપક પ્રમાણમાં મહાકારણ, પ્રકૃતિ વ્યાપક લિંગ સ્થાનમાં રહેલી છે, પ્રકૃતિ મહાકારણની બનેલી છે. આપણે કે જ્યારે દેવોના દેહની વાત કરીએ, ઘણી વખત કથામાં કેટલાક વખત પ્રસંગો આવતા હોય છે કે સ્થૂળ દેહ દેવધામમાં ના જઈ શકે, પછી અમુક દેવો શક્તિને નિરંજન સુધી ના જઈ શકે. કે દરેકની દેહની ભૂમિકા અલગ અલગ છે અને અલગ અલગ તત્વોથી દેહ બનેલા છે.
તમને યાદ આવતો તો ગુરુજીની નિશ્રામાં હું કથા કરતો હોઉં છું, ત્રિશંકુની એક વાત કહેતો હોઉં છું કે જેને આ દેહે સ્વર્ગમાં જવું હતું, સ્થૂલ દેહે, પણ ના જઈ શક્યો એટલે વિશ્વામિત્ર એને મોકલ્યો હતો, પણ તો જતાં તરત જ દુર્ગંધ મારવા મળીને કાઢી મૂક્યો. તો એ પ્રમાણે કારણ દેહ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી, મહાકારણ દેહ આદ્યશક્તિ અને નિરંજન સુધી, અને પછી અંશ જ્યારે કર્તા પદને પામે ત્યારે જે દેહ ધારણ કરે એને પરમ કારણ દેહ કહેવામાં આવે છે. અને આપણા ગ્રંથોમાં ત્યાં સુધી છે કે પરમ કારણ દેહ અંશ જ્યાં સુધી મહાપ્રલય ના થાય તો સુધી કર્તાના સાનિધ્યમાં મોક્ષનો આનંદ ભોગવે છે. હા, તમો સે ભૂતાની પંચ માતરા સહિત સંચ, રજો સે ઇન્દ્રિય કહત દેવ જહ રહસ્ત હૈ, અંતસ્કરણ ચારો વિષ્ણુ સુચેતન સારો, मनोरथे अपारो जहाँ जेवी आकस्त है, प्रकृति से गुण तीनो विश्वनु करे अमीनो, सकल कारण जेनु प्याते न्यारी वस्त है, आत्मा आदिवत बिंब प्रकृति ग्रहस्थ, अन्यो अन्य चैतन्य सो कुएर करस्थ है. આ વર્ણન બરાબર તમારે સમજવું હોય સહેલાઈથી, કારણ કે એક જુદું જુદું કરીને કહ્યું છે બાપજીએ. પણ ગ્રંથસાગર પુસ્તકમાં તત્વનું વૃક્ષ આપેલું છે, પંચદેહ વૃક્ષ અને 84 તત્વનો વિસ્તાર. આમાં 2 ઝાડ બનાવેલો છે. એમાં પંચદેહ વિસ્તારનો અહીંયા ચર્ચા ચાલે છે કે 5 દેહમાં કયા કયા તત્વો સમાયેલો છે અને કયા તત્વથી બીજા કયા પેટા તત્વો બને છે. 72 તત્વો કઈ રીતે બન્યા? તો તમો સે ભૂતાની પંચ માત્રા સહિત સંચ, તમો ગુણથી 5 ભૂત અને 5 માત્રા બની. પંચભૂત પૃથ્વી તેજ પવન આકાશ પાણી, અને પંચભૂત આવે એટલે એની સાથે 5 માત્રાઓ પણ આવે છે. પંચભૂત સાથે 5 માત્રા આવે, એ તમો ગુણમાંથી બન્યા. રજો છે ઇન્દ્રિય કહત દેવ જહા રહસ્ત હૈ, અને રજોગુણથી 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. કારણ કે રજોગુણ પકડવાનું કામ કરે, આકર્ષણ કરવાનું કામ કરે. તો રૂપ રસ ગંધ સ્પર્શ એનું આપણને આકર્ષણ છે, એટલે ઉત્પત્તિ રજોગુણની છે. અને જ્યાં જ્ઞાનેન્દ્રિય આકર્ષાય ત્યાં મદદમાં કર્મેન્દ્રિય તરત આવી જ જાય. પછી નીચે કંઈક તોફાન થતું હોય, કંઈક ગરબડ થતી હોય, કંઈક તો આંખોને જોવાની મન થઈ જાય એટલે પગ કે લાવો તારે હેણે ઊભા થાવ, તમને મુશ્કેલ નહીં જવું. એ ભાવ થયો, આકર્ષણ થયું. શું છે લાવો જોઈએ તો ખરા. એ રજોગુણનો વિષય છે. તો રજોગુણમાંથી 10 ઇન્દ્રિયો છે, અને 10 ઇન્દ્રિયો સાથે દેવ જहाँ રહસ્ય, 10 ઇન્દ્રિયો પર 10 દેવતાઓ બિરાજમાન છે. કે જીવ્યા પર વરુણ છે, તો કાન ઉપર દિક્પાલ છે, તો હાથ ઉપર ઇન્દ્ર છે, તો પગ પર વરુણ છે, તો આવી બધી વાતો આવે છે. એ 10 ઇન્દ્રિયો પર દેવતાઓ બિરાજમાન છે. અંતસ્કરણ ચારું વિષ્ણુ છે, ચેતન સારું. સતોગુણથી 4 અંતસ્કરણ પેદા થયા. મનોર ઉઠે અપારું જહા જેવી આકસ્ત હોય, અને 4 અંતસ્કરણો શું કામ કરે? કે જ્યાં જેવી આકર્ષા પેદા થાય તો તેવો ભાવ હૃદયમાં ધારણ કરે છે. મન બુદ્ધ ચિત્ત અને અહંકાર. આમ તો મન બુદ્ધ અહંકાર અને ચિત્ત એ રીતે બોલાય, પણ આપણે પેલું ટીવી કંઈક ચોપાઈમાં આવી ગયું મન બુદ્ધ ચિત્ત અહંકારા. પણ મન બુદ્ધિ અહંકાર અને ચોથું અંતસ્કરણ ચિત્ત આવે છે ક્રમ પ્રમાણે. એ સતોગુણમાંથી પેદા થાય. એટલે તમે પેલું વૃક્ષ જોશો ને, એમાં લખેલું છે આમ સતોગુણ,
તો એમાંથી શું પેદા થયું? પછી તમો ગુણ, એમાંથી શું પેદા થયું? રજોગુણ, એમાંથી શું પેદા થયું? એટલે એ બધા સરવાળો કરશે પછી 72 ટોટલ થશે, 72 તત્વો થશે બધા. મૂળ 5 તત્વો, તો 5 તત્વોમાંથી શું પેદા થયું? પછી 3 ગુણ અને 3 ગણ. તો 3 ગુણ રજોગુણ, સતોગુણ, તમોગુણ. તો અહીંયા કહી દીધું કે રજોગુણમાંથી શું? તો 10 ઇન્દ્રિયો પેદા થઈ. તમોગુણમાંથી શું? તો 5 ભૂત અને 5 માત્રાઓ પેદા થઈ. સતોગુણમાંથી અંતસ્કરણ પેદા થયા. પછી એમાંથી પછી સંભસ્કરણ, આકાંક્ષા, ભાવના, કાળ, 10 કાળ, 5 સંભસ્કરણ, 10 આકાંક્ષા, આ બધો તત્વોનો વિસ્તાર આવશે. આ મને લાગે બીજી પરીક્ષામાં પૂછાતું હશે કંઈક. હા, ત્રીજી પરીક્ષામાં પૂછાય છે. હા, રાઈટ. આ ત્રીજી પરીક્ષામાં બધું આવે છે. આ તમને ખાસ કહું, આ પરીક્ષાઓ આપશો ને તો અભ્યાસ વધારે થશે. કારણ કે આ બધું વાંચવું પડે ને, યાદ કરવું પડે. અહીં તો એક ચોપાઈ પછી બીજી ચોપાઈ ભૂલી જ જવાની હોય છે આપણે, બરાબર? એટલે એ ગણતરી. પછી પ્રકૃતિ. હવે આ પહેલા ગુણ બતાવ્યા, પણ આમ ઉલટું થયું છે. પ્રકૃતિમાં 3 ગુણ પેદા થયા. 3 ગુણમાંથી પછી આ અંતસ્કરણ તત્વો આ પેદા થયું. પછી એ તત્વો 5 તત્વો તમો ગુણમાંથી પેદા થયા હોય, તેમાંથી પછી 5 માત્ર. એમ ક્રમ આ રીતે થાય છે. ગુરુ મહારાજે નીચેથી ઉપર લીધું છે. એકચ્યુઅલી ઉપરથી નીચે આવે તો પહેલાં પુરુષ અને પ્રકૃતિ, મહાતત્વ ધનંજય અને મહાતત્વ, પછી એમાંથી પછી ગુણ અને ગણ, અને એમાંથી પછી આ બધું ધીમે 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 કરતા 84 તત્વો વિસ્તાર પામે. એટલે મૂળ તો પહેલાં 72 તત્વ વિસ્તાર પામે. પછી એના ઉપરનો જે છે ખટ વૃત્તિ, અને દરેક વૃત્તિમાં પાછા ચક્ષસત્વ, પ્રકાશભ્રમ વૃત્તિના 3 ચક્ષસત્વ આવે. પછી 5 વૃત્તિઓ, એમાં તો અંશ વૃત્તિને કોકે લઈ લીધી. અંશ વૃત્તિમાંથી પછી 3 અંશો પેદા કરી દીધા. એને તત્વ બતાવી દીધા કેટલાકાએ. જો કે એક જ એવો વિદ્વાન પાક્યો છે, બાકી કોઈ અંશોને તત્વ નથી બતાવ્યા. તો આ રીતે તત્વનો વિસ્તાર થાય છે, જે આ શરીરમાં બધા જ આવે છે અને બ્રહ્માંડમાં પણ કાર્યરત છે. તો પ્રકૃતિ ગુણતિનું વિશ્વનું કરે અમીનું. 3 ગુણ વિશ્વને અમી આપે છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ એ પ્રકૃતિનું કાર્ય છે. સકલ કારણજીનું ન્યાતે નારી વસ્ત હૈ. પણ આ બધાની અંદર અલગ વસ્તુ શું છે, જુદું શું છે? તો આગળ આત્મા આદિતવત બિંબ પ્રકૃતિ ગ્રહસ્થ. આ ચૈતન્યતાનું બિંબ આપણા બધા તત્વો સુધી, રોમ રોમ સુધી પહોંચે છે. આ એક બહુ ગૂઢ વિષય છે. જરા ધ્યાન આપશે તો મેળ પડશે, નહીં તો કારણ કે સમજવાનું અઘરું છે ને સમજાવવાનું અઘરું છે. ચૈતન શરીરમાં વ્યાપક નથી. એક વાત સમજો, નિજ ચૈતન વ્યાપક નથી. પણ આપણા આખું શરીર ચૈતન અનુભવીએ છીએ આપણે. એક રૂવાટા ઉપર પણ કંઈક કશું અડે તો તરત આપણને ખબર પડે કંઈક કોઈક જગ્યાએ આવ્યું છે. એ ચેતના ત્યાં સુધી કોના દ્વારા પહોંચી? તો કે સૌથી પહેલું નિજ ચૈતન્યનું આભાસ, ચૈતન્ય આભાસ પ્રકૃતિ ઉપર પડે, અને પ્રકૃતિથી બધા 72 તત્વોનો વિસ્તાર આગળ વધ્યો. એટલે એક પછી એક પછી એમ 72 તત્વો સુધી, છેક છેડા સુધી. કારણ કે આખું શરીરમાં બધા તત્વો વ્યાપશે. કોઈ એક તત્વ એક જગ્યાએ છે એવું નથી. જ્યારે કોઈ બરાબર છે, આંખમાં અગ્નિ તત્વ કહી દીધું, કાનમાં આકાશ તત્વ કહી દીધું, પણ ગઈકાલે વાત આવી કે અગ્નિ તત્વમાં પણ પૃથ્વી પણ રહેલી છે, ડોરું આમથી આમ ફરે છે, આકાશ પણ રહેલું છે, આંસુ હવે તારે જળ તત્વ પણ રહેલું છે. કોઈ સ્પેશિયલ એક સ્વતંત્ર તત્વ શરીરમાં શું પ્રકૃતિમાં પણ કાર્યરત નથી, એવું પણ એક જગ્યાએ ગઈકાલે આવી ગયું. તત્વનું મિશ્રણ બને ત્યારે જ ક્રિયા બને છે, ન તો ક્રિયા થતી નથી. એટલે આખા શરીરમાં બધું વ્યાપક છે. એની સાથે મૂળ, જેમ દાખલા તરીકે 1000 કમળ
1000 પાંખડીનું ફૂલ હોય, કેટલાક ફૂલ ઝીણી 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 કેટલી બધી પાંખડીઓ હોય, એ 1000 પાંખડીઓને પોષણ ક્યાંથી મળે? ડીટામાંથી. ડીટું તો એક જ હોય. એક ડીટામાંથી 1000 પાંખડીઓ પોષણ પામે છે. એમાં પછી ભિન્ન ભિન્ન હોય. કોકને લાલ રંગનું પોષણ મળે છે, કોકને પીળા રંગનું પોષણ મળે છે, કોકમાં પરાગ જ હોય છે, કોકમાં સુગંધ જ હોય છે, કોક નીચેથી લીલું હોય છે. આ બધું એક જ ડીટામાંથી પોષણ મળે છે. એમ આખા શરીરનું એક ડીટું એટલે પ્રકૃતિ. એ પ્રકૃતિમાં કર્મશઃ પોષણ આગળ જાય છે. ડીટામાંથી આગળ જશે, એમાંથી પછી ધીમે ધીમે પ્રસરતું જશે અને એક એક પોંખડી સુધી પોષણ પહોંચશે. એમ પ્રકૃતિમાંથી પોષણ 3 ગુણમાં જશે, 3 ગણમાં જશે. 3 ગુણમાંથી બે રજોગુણ આવશે તો એમાંથી એના 10 તત્વોમાં જશે, સતોગુણ તો એના 10 તત્વોમાંથી જશે, તમોગુણ તો એના 10 તત્વોમાં જશે. પછી એ 10 તત્વોની સાથે બીજા બધા જે ભાવનાઓ, અંતસ્કરણ, આકાંક્ષાઓ, માત્રાઓ એમાં એ જશે. એ પ્રમાણે આખા ફૂલમાં જેમ વિસ્તાર પામે રસ, એમાં આપણા શરીરના રૂંવાટા રૂંવાટામાં ચૈતનનું ચૈતનપણું પહોંચે છે. સમજ પડે છે? કંઈક બરાબર ઉપરથી જાય છે. એકદમ તો જરા અઘરું કામ છે, મારે સમજાવવું અઘરું કામ છે, તમારે સમજવું અઘરું કામ છે. તો આમ અન્ય ચૈતન સો કુબેર કરસ્થ હૈ, અન્ય ચેતનતા રૂંવાટા સુધી પહોંચે છે. હા, 72 તત્વોના વિસ્તાર વડે ગુરુ મહારાજ કહે છે. પણ આ બધામાં પેલો તો જુદો જ રહીને કામ કરે, એ પોતે બધે પહોંચતો. આ તત્વ એનું સાધન છે, હથિયાર છે, માધ્યમ છે. જે જુદા જુદા તત્વો બતાવ્યા એનું માધ્યમ છે. અને એમાં જે તત્વ હોય એવો પેલાનો રંગ દેખાય. કોઈક મને આ તો બહુ ક્રોધી છે, ચૈતન ક્રોધી છે. હા, એનો સ્વભાવ એવો હોઈ શકે, સ્વભાવ તો બધાનો એક જ હોય, પણ એણે એ વખતે હથિયાર તમોગુણનું વાપર્યું છે. એના હાથમાં તમોગુણ રૂપી હથિયાર લીધું છે. કોઈ મને કે હા બહુ દયાળુ છે, તો કે વખતે એના હાથમાં સતોગુણનું હથિયાર છે. એવી રીતે અવસ્થા. કોઈક માણસ બેઠો બેઠો જ આમ કથા સાંભળે છે પણ મલકાન છે. હા હા, તો એક વખતે એનું સ્વપ્ન હથિયાર એના હાથમાં આવી ગયું છે. કોઈક માણસ ઊંઘમાં છે, ઊંઘમાં બોલવા માંડ્યો છે, તો કે એ વખતે એના પર શશોપતિ તુર્યાનું હથિયાર હાથમાં આવી ગયું છે. તો અલગ અલગ હથિયાર જેમાં જે પ્રવેશે એમાં એનો એવો રંગ દેખાય છે, પણ પોતે તો બધાથી ન્યારો છે. આગળ જાગ્રત મોહી સુષુપ્તિ વિસર્જન, વૃથા વિચાર સુસ્વપ્ન કહાઈ, લીન વિચાર વિલે પ્રકૃતિ સમ, દમ પ્રધાન તુર્ય લખાઈ, સ્વપ્ન में जाग्रत सो सर्व भासत, अंडा गंध सो सोपति सोहाई. આપણને જુદી જુદી અવસ્થાઓ વર્તમાન કરે ત્યારે આપણે જુદી જુદી રીતનો અનુભવ કરીએ છીએ. આ તો એવું છે કે જેમ એક સાધન હોય ને તમે કંઈક જુદી જુદી જેમ ટ્રીપો ચડાવો, રેકોર્ડો ચડાવો એમ વાગે કે ભાઈ આ તો આનો અવાજ છે, તો લતા મંગેશકરનો અવાજ સંભળાય છે, કે આ રફીનો અવાજ સંભળાય છે, કે આ બીજાનો અવાજ સંભળાય છે. કે એમ અહીંયા જુદી જુદી અવસ્થા, જુદા જુદા અંતસ્કરણ, જુદા જુદા ગુણ જેમ વર્તમાન કરે એમ પેલાનો સ્વભાવ જુદો જુદો દેખાય. એટલે હવે જેમ તત્વોની વાત એમાં અવસ્થાની, અંતસ્કરણ તત્વોની વાત એમાં અવસ્થાની વાત આવે છે. જાગ્રતમાં અહીં શિશોપતિ વિસર્જન. હવે એક અવસ્થા, 5 અવસ્થાઓ કઈ છે યાદ રાખજો. કઈ? બાળપણ, યુવાની, જાગ્રત છો તમે એમ બરાબર, તારે ખરું જાગ્રત છો તમે, એટલા બધા જાગ્રત છો ને અમાસે ચંદ્રમાના દર્શન કરો એવા છો. થાય કે ના થાય તમે જાગ્રત હોવ તો?
જાગ્રતમાં જો દરેક એક તત્વમાં બીજા પેટા તત્વો અંદર આવી જતો હોય છે. ગુણમાં પણ એવું છે, એક તમો ગુણ તેમાં પેટા તત્વો આવી જાય, સતોગુણ તેમાં બીજા પેટા 3 બીજા 2 ભેગા આવી જાય. જેમ આગળ કે પૃથ્વી તત્વમાં બીજા 4 તત્વો આવી જાય, જળ તત્વમાં બીજા 4 તત્વો આવી જાય, એમ અંતસ્કરણમાં પણ કે મન અંતસ્કરણ ચાલતું હોય તો બીજા 3 પાછો ભેગો, 4 નહીં 3 જ એમાં, કારણ કે ચોથું તો છે કશા કામનું જ નથી, બુઠ્ઠું હથિયાર છે, એમ જ જવાનું છે. કારણ કે એ કોઈ જાતનું કર્મ કરતું, કોઈ બંધન ઊભું કરતું નથી. કારણ કે શરૂઆત કર્મની અંતસ્કરણોથી શરૂ થાય, પરિણામ ક્રિયામાં આવે, કર્મમાં આવે, પણ પ્રારંભ અંતસ્કરણથી થાય. પહેલી વૃત્તિ પેદા થાય પછી પ્રવૃત્તિ બને. વૃત્તિ ના થાય તો સુધી પ્રવૃત્તિ થાય. મનમાં વૃત્તિ થાય કે પેલાનો ફોન પડ્યો છે, નજર આગળ પાછી છે, વૃત્તિ પહેલાં થાય, પછી હાથ પ્રવૃત્તિ કરે કે હવે આગળ પાછળ ઉઠાઈ લો, એટલે પહેલું વૃત્તિ પેદા કરે. એ વૃત્તિમાં 4 અંતસ્કરણ બરાબર પેલું મન નક્કી થઈ ગયા પછી બુદ્ધિ વિચાર કરે કેમ કેમ કરવું, કઈ રીતે લેવું, કોઈ નજર ના પડે, અને પછી છેલ્લે અહંકાર કે કરી નોખ, આગું પાછું છે. એ બધા અંતસ્કરણો પ્રક્રિયા શરૂ કરે એટલે અંતસ્કરણમાંથી પછી બધી ઇન્દ્રિયો કાર્યરત થાય. એમ દરેકમાં દરેક અલ્પ ભાગ મેજર મુખ્ય હોય અને બીજા એની અંદર પેટા ભાગમાં હોય. એમ અવસ્થાની વાત કરી. જાગ્રત અવસ્થા, તમે બધા અત્યારે બેઠા છે, જાગ્રત અવસ્થા કહેવાય. પણ એ બેઠા બેઠા કંઈક વિચારે ચડો, બેઠા છો અહીં સાંભળો છો કથા અને બીજા વિચારે ચડો, કંઈ ગમે તે વિચાર માટે કે થોડું કંઈ એજન્ડા બનાવવો પડે કે આજે આ જ વિચાર કરવાનો છે, એવો કામકાજ કરવું તો એજન્ડા બનાવવો પડે કે આજે આટલું કામ, વિચાર માટે એજન્ડા બને, ટાઈમ ટેબલ બને કે સવારે આ પ્રકારનો વિચાર કરવાનો, બપોરે આ પ્રકારનો વિચાર કરવાનો. ના, એ તો ક્યારે ઘૂસી જાય ખબર જ ના પડે કયો વિચાર, એનો કોઈ એજન્ડા ના હોય. તો એ બેઠા બેઠા વૃથા વિચાર કરો, એ જાગ્રતમાં સ્વપ્ન. એનું પરિણામ શું આવે તો કે સ્વપ્ન ચાલતું હોય એટલે આપણું મન અંતસ્કરણ આદિ એમાં રોકાઈ જાય. એટલે અહીંયા તમે સાંભળો છો ખરા, પણ એમનું કશું કાનમાં ઉતરે નહીં, કારણ કે મન ક્યાં રોકાઈ ગયેલું હોય? સ્વપ્ન સાથે. મન જાગ્રત સાથે રોકાયેલું હોય તો જાગ્રતમાં જાગ્રત કહેવાય. જે કહ્યું બધું સમજાય, સંભળાય, સમજવા પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, શું કહેવા માગે છે આ ગ્રંથ, પરમ ગુરુનો શું આદેશ છે, એ ત્યારે જ બને જ્યારે જાગ્રતમાં અતિ ઉજાગૃત અને ઉત્તર ઉજાગૃત મન અંતસ્કરણ હાજર હોય. સ્વપ્ન થાય એટલે જાગ્રતમાં મન ઉપસ્થિત ના હોય અને સ્વપ્નનું અંતસ્કરણ ચાલુ હોય, એ વખતે બુદ્ધિ હોય, મન ના હોય. જેમ દરેકે દરેક અવસ્થાનું પોતાનું અંતસ્કરણ છે, પછી એમાં પેટા અવસ્થા આવે એટલે પેલું અંતસ્કરણ કામે લાગી જાય. કઈ અવસ્થાનું કયું અંતસ્કરણ છે એનું વર્ણન પણ એની સાથે સાથે આવી જશે આગળ. ધ્યાનથી સાંભળજો. અને આ બધું બહુ સરસ સમજાવ્યું છે ગ્રંથ સાગરમાં વૃક્ષ બનાવીને ગુરુ મહારાજે. એટલે એની સાથે જોડશો તો આ ગ્રંથ શરૂ કરતાં પહેલાં મને ટાઈમ ના મળ્યો ને તમે અમારા ભાઈને પણ સોંપ્યું હતું કે એક ચાર્ટ આખો બનાવી દઈએ, પણ વહેલો મોડો બનાવીશું, કારણ કે આ જુદું જુદું છે ને એ બધું ભેગું થઈ જાય. કે જાગ્રત અવસ્થા, તેમાં મન અંતસ્કરણ, પછી એમાં પેટા અવસ્થા કઈ આવે, તો મન સ્વપ્ન આવે તો સ્વપ્ન સાથે કયું અંતસ્કરણ જોડાયેલું હોય અને એ શું કામ કરે, એક લીટીમાં જ બધું સમજાઈ જાય તો સરળતા પડે. તમારામાંથી પણ બધાને કોઈને કહું છું, કોઈને સૂઝબૂઝ હોય તો મહેનત કરજો, તો ઘણા લોકોને ઉપયોગી થશે સમજવામાં. અને આમાં તમે બુદ્ધિ લગાડો ને ચિંતન, એટલે બુદ્ધિ ધીમે ધીમે નિર્મળ થાય. જેમ જેમ તમે ઝીણી દ્રષ્ટિથી સૂક્ષ્મ વિચાર કરો તેમ તેમ બુદ્ધિમાં નિર્મળતા આવે.
ફિલ્ટર થાય કહેવાનો મતલબ છે આ. એટલે બુદ્ધિનો કચરો ગળાઈ જાય, આપણે નિર્મળ બુદ્ધિવાળા થઈએ. અને જેટલી બુદ્ધિ નિર્મળ બને એટલું જીવન પવિત્ર બને, એટલા દૂષિત કર્મોથી માણસ દૂર રહે. એટલા માટે આનો વિચાર કરવાનો. તો વૃથા વિચારશો સ્વપ્ન અને સુષુપ્તિ વિસર્જન. સુષુપ્તિ જાગ્રતમાં સુષુપ્તિ આવે તો વિસર્જન ભાવ આવે. વિસર્જન ભાવ તમે ઘણી વખત અનુભવ કરતા હશો. આવું આમ જાગ્રત અવસ્થા કોઈકની સાથે વાત કરતા હોય અને આપણે કંઈક વસ્તુ શોધતા હોઈએ અને કહો તો આપણા હાથમાં જ હોય ને આપણે કઈ મૂક્યું. કોઈ વસ્તુ મૂકીને પાછા આવીને ફરી લેવા જઈએ તોય ના જડે. કેમ કે વિસર્જન, આટલી વારમાં વિસર્જન થઈ ગયું. તો કે એ વખતે જાગ્રતમાં સુષુપ્તિ ચાલતી હતી એટલે વિસર્જન ભાવ આવી ગયો. આ કઈ અવસ્થામાં કઈ અવસ્થા પ્રવેશે ત્યારે કેવી સ્થિતિ થાય યાદ રાખજો. ઘણા લોકો કહે છે કોઈક વસ્તુ મૂકીને ડાબા હાથે મુકાઈ ગયું ને લે. અને વાત સાચી છે, હું પણ તમને આ ટ્રીપ આપું છું કાયમ માટે. જો તમે કોઈ પણ વસ્તુ જમણા હાથે મૂકશો તો તમે નહીં ભૂલો. આ હકીકત છે, અંધશ્રદ્ધા નથી. કેમ કે મૂકતી વખતે જમણા હાથે મૂકવું એટલે યાદ એ વખતે જ રહેશે કંઈ મૂક્યું છે એમ. મૂકતી વખતે ભાઈ ડાબા હાથે નહીં જમણા હાથે મૂકવાનું છે એટલે ઓટોમેટિક નોંધાઈ ગયું, રેકોર્ડ થઈ ગયું છે એટલે નહીં ભૂલાય, ગેરંટી છે. બોલો, આમાં કોઈ અંધશ્રદ્ધાનો વિચાર નથી. એટલે તમે જાગ્રતમાં જાગ્રત રાખીને મૂકો એટલે યાદ રહે. પણ મૂકતી વખતે સશક્તિ અવસ્થા હોય અથવા તો સ્વપ્ન અવસ્થા ચાલતી હોય તો તમે જે કામ કર્યું એ તમને યાદ રહેતું નથી. પછી શોધ કરો ક્યાં મૂક્યું. અમારું થયું હતું અમેરિકામાં પાસપોર્ટ માટે એક ભાઈને આખા ઘરના પાસપોર્ટ એક જગ્યાએ મૂકાઈ ગયા હતા. હું એ વખતે અમેરિકા જ હતો. મને લાગે તારે ઘરે હતા બીજે કે હા બરાબર છે, પણ જેમને મૂકે પડે એ વખતે હા અમે બનીના ઘરે જતા અને ફોન આવ્યો, પાસપોર્ટ ઘરમાંથી અદૃશ્ય થઈ ગયા, બધાના ખોવાઈ ગયા. કહે છે એક સાથે શું કરીએ કહે છે. મેં કહું અખંડ ધૂન કરો 12 કલાક જડી જશે. પરમ ગુરુના 40 પાઠ કરવામાં જડી જશે. કર્યું હા પાછું એટલે થોડું ઘણું બીજા મળી ગયા કહે છે. કઈ મૂકતા હતા કે ફોટાની પાછળ મૂકી દેતા હતા. લે કર હવે આ બાજુ આવવાનું પાસપોર્ટ મહત્વનું ડોક્યુમેન્ટ એ વખત તો ત્યાંથી નીકળાય નહીં એટલે પહેલાં સંભાળીને લોકો મૂકે તો એવી જગ્યાએ મૂકેલ ખોવાય ના. પણ એ જ મૂકનારે ભૂલી ગયો કે મેં ક્યાં મૂક્યું, આખું ઘર ઉથલ પાથલ કર્યું, પૂજાનું કબાટ જ નહીં જોયેલું. લો એટલે કે આ જ જગ્યાએ મૂકે સુરક્ષિત તો રે બાપજી, હાચવા બેઠા બીજું શું. ગુરુ મને કે મને આવું કામ આપી લે, આ કામ મને સોંપ્યું લે તારે ઊંચો નીચો કરી. એટલે અંતસ્કરણ કયા અવસ્થામાં કઈ અવસ્થા પેટા અવસ્થા વર્તે છે. જાગ્રતમાં જાગ્રત જ રહેવી જોઈએ. એ ત્યારે જ બને જ્યારે તમે સુરતા નૂરતાને એકાગ્ર કરીને કોઈ કાર્ય કરો. એટલા માટે યોગમાં એમ કહેવાયું છે કર્મેશુ કૌશલમ યોગ અથવા ચિત્તવૃત્તિ નિરોધ યોગ. યોગ એટલે શું કે ચિત્તવૃત્તિને રોકવી, ગમે તો ભટકતી હોય એને એક જગ્યાએ સ્થિર કરવી, એનું નામ યોગ છે. આપણે આ બધું આમથી આમ ભટકતું મન હોય એટલે કશામાં ભઠ્ઠીઓ ના આવે. અને એમાં પરમગુરુની પૂજા ઉપાસના પ્રાર્થના જાપ કરતા હોય ત્યારે તો મન બિલકુલ ભટકવું જોઈએ. અને કર્મેશુ કૌશલમ, જે કાર્ય કરો કુશળતાપૂર્વક કરો એનું નામ યોગ. તો કુશળતાપૂર્વક ક્યારે થાય તો કે આપણું જાગ્રત, આપણું મન ત્યાં ચોંટેલું હોય ત્યારે જ. આપણું મન ત્યાં એકાગ્ર થયું હોય તો જે કામ કુશળ થાય. ને તો કેટલા માણસો 1000 ભૂલો કરીને આવે. તમે જે સોંપ્યો ન કરતા કે અડધું તો અડકચરું કરીને જ આવે. કેમ કે મન પૂરેપૂરું ચોંટ્યું ના હોય. તો આ યોગ છે. તો આવી કેળવણી આપણી જાતને તાલીમ આપવાની છે. તો કેટલાય બધા કામ તમારા સરળ થઈ જશે. પણ આ જાણો તો બને ને, આવું આ બધું સમજવું પડે. લીન વિચાર વિલે પ્રકૃતિ સમ દમ પ્રધાન તુર્ય લખાઈ હૈ. આ પ્રમાણે જુદા જુદા વૃથા વિચાર, મિથ્યા વિચાર તો જાગ્રત અવસ્થાની વાત થઈ. અરે સ્વપ્ન અવસ્થાની વાત થઈ. જાગ્રતમાં સ્વપ્ન આવે એ મિથ્યા અવસ્થા છે.
તો પછી અંતસ્કરણમાં આ રીતે કહે છે, જ્યારે પણ તમે બીજા વિચારો લીન પામે ત્યારે તુર્યાવસ્થા પ્રધાન બને, એ કશું યાદ ના રહે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, 3 તો થઈ ગયું. સુષુપ્તિમાં શું? વિસર્જન. અને તુર્યામાં માણસ અર્ધભાન અવસ્થામાં રહે, એટલે શું કરે છે એને ખબર ના પડે. ઘણી વખત ઘણા માણસો ઊંઘમાં ચાલતા હોય છે, અરે કેટલા માણસો એવી અમુક કાર્ય કરે ને એમને ભૂલી જાય, અથવા શું કરી રહ્યા છે ખબર ના હોય, ક્યાં ગઈ રહ્યા છે ખબર ના હોય. એટલે તુર્યા સ્થિતિમાં તો માણસે કોઈ પ્રવૃત્તિ કરે તો એને ખબર જ ના પડે. એટલા માટે તુર્યાથી પણ દૂર જાય ત્યારે પછી સચેતન બને. તુર્યાથી અતીત પરમાત્મા સૌ કોઈ નવ લહે મંદભાગી. પછી તુર્યાથી આગળ જાવ ત્યારે તો શું આવે? તુર્યાથી આગળ જાવ તો કઈ અવસ્થા આવે? ઉન્મુનિ. એ તો બહુ પોઝિટિવ છે. પણ જાગ્રતમાં અતિ ઉજાગ્રત બને તો જ ઉન્મુનિ સુધી પહોંચાય, ને તો ઉન્મુનિ સુધી પહોંચાય નહીં. હા, स्वप्न में जागृत, સ્વપ્ન में જાગ્રત સો સર્વ ભાષત. હવે સ્વપ્નમાં 4 પેટા અવસ્થા. પેલી જાગ્રતની અવસ્થા બતાવે સ્વપ્ન. સ્વપ્ન ક્યારે હોય? તમે ઊંઘી જાઓ ત્યારે સ્વપ્ન અવસ્થા ચાલે. તો સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા આવે ત્યારે શું થાય? ઘણી વખત એવું બનતું હોય છે તમે કે સ્વપ્ન, રાત્રે ઊંઘી ગયા અને સ્વપ્ન આવે તો અક્ષરશઃ બધા સ્વપ્ન આખું સાચું પડે, અક્ષરશઃ કમ્પ્લીટ, કે મને આવું આવું સ્વપ્ન આવ્યું હતું. એનો મતલબ સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે. એટલે સ્વપ્નમાં જાગ્રત હોય તો સમજવાનું માણસને ડીપ સ્લીપ ના કહેવાય. તમને ખબર? હમણાં હું ઘડિયાળ હાથે બાંધું છું, જોયું તમે? બધાને થતું કે બાપજીને આ શોખ નવો કઈથી જાગ્યો? અને તે આ ઘડપણમાં પણ ઘડિયાળ નહીં. આમ તો ઘડિયાળનું કામ તો કરે છે, પણ એની તો બીજી બધી ઘણી બાબતો છે. એમાં વિશેષ કરીને ઊંઘની બાબત છે. અમારે હમણાં વધારે પરદેશ જવાનું થાય, એ મારા ઊંઘમાં બહુ ડિસ્ટર્બ થઈ ગયો. અને ઊંઘમાં ડિસ્ટર્બ થઈ ગયો એટલે મારે પેલા ફરી સ્પેશિયલ આના માટે પાછું હું 10 દિવસ અમેરિકા જઈ આવ્યો, આ ડિસ્ટર્બ માટે. એટલે મારા હાથે હું જ્યારે દિવસે રાખું એટલા માટે કે આખા દિવસ દરમિયાન હું પેલું ભલે કે ભાઈ તમારે આટલું તો ચાલવું જ જોઈએ. તો ઘણી વખત એવું બને કે હો આજ તો આ કામ ચાલતું હતું, 4 વખત જઈ આવ્યો, આમ થયું એટલે બહુ ચાલ્યું એમ થઈ જાય મનમાં. પણ પેલું ઘડિયાળ બતાવે કે આટલું જ ચાલ્યા છો. આખા દિવસમાં તમે કેટલું ચાલ્યા, અને મેં નક્કી કર્યું કે રોજનું મારે 7 કિલોમીટર ચાલવું. એટલે સાંજે એની માટે કહે કે તમે 2.5 જ ચાલ્યા છે, હજુ 4.5 બાકી છે કે 5.5 બાકી છે. એ યાદ સતત કરાવે. અને યાદ કરાવે એની સાથે સાથે બીજું ઊંઘનું યાદ કરાવે. કેટલા ટાઈમ તમે બરાબર ઊંઘ્યા, કેટલી વખત વચ્ચે જાગી ગયા, અને કેટલો ટાઈમ તમને ડીપ આખું સ્લીપ ઊંઘનું લેવલ બતાવે. એમ લેવલ ક્યારે આટલા વાગે આમ ઊંડી ગઈ, પછી પાછી ઉપર આવી, પછી ઊંડી ગઈ, આ બધું રેકોર્ડ કરે છે. એના માટે મેં રાખ્યું છે સાથે. ટાઈમ જોવા માટે તો મોબાઈલ કંઈ નહીં, તો ઘડિયાળની જરૂર પડે. એટલે છેલ્લા કેટલા સમયથી એની બધી ચાલે છે કાર્યવાહી. કારણ કે ઊંઘ પૂરી ના થાય તો પછી માથાકૂટ થાય. અને આપણે પહેલથી ઊંઘ પ્રિય માણસ છીએ. બહુ સાચી વાત કહું, મને કોઈ દિવસ બેઠા બેઠા ઊંઘ ના આવે. એટલે વાંચતા હોય, કંઈક કામ કરતા હોય, મને ઘણી વખત આશ્ચર્ય થાય કે લોકો આમ વાંચતા તો કેમ ઊંઘી જતા હશે. ક્યાં કે એવું નાનપણથી મને ક્યારે એવું નથી બને કે હું વાંચવા બેઠો હોય ચોકાટ્યું હોય. અમારે એક મહાત્મા છે તો ઊભા ઊંઘી જાય. ઊંઘવાના ટાઈમ સિવાય કાયમ ઊંઘતા જ હોય. ક્યાંક ઊંઘતાના ટાઈમ વખત આપણને ખબર નહીં શું કરતા હોય છે. પણ એનું પણ એક કારણ છે. એવું કેમ બને? કારણ કે ઊંઘ પૂરી થતી નથી. એટલે કોઈ પણ માણસે બેઠા બેઠા ઊંઘ આવે કે બગાસ આવે તો સમજવાનું કે તમારી ઊંઘ પૂરી થતી નથી. બહુ વર્ષો પહેલાં મેં તમને કહ્યું હતું કે હું એક ટ્રીટમેન્ટ કરીને આવે, ઊંઘનું શું છે આ છે. ફરી પાછું મેં કરાવ્યું હમણાં એનાલિસિસ. એટલે એમાં આ મારું ઘડિયાળ મને બતાવું કેટલા વાગે ઊંઘી ગયો, ટાઈમ બતાવે કે તમે આટલા વાગે ઊંઘી ગયા.
અને ક્યારે જાગી ગયો જોયેલો બતાવી દે કે જાગી ગયા, એટલે આ બધું એનું કોમ્પ્યુટર સાથે એટેચમેન્ટ કરેલું, બધું રેકોર્ડ બતાવે કે આટલા વાગે ગયા હતા, આટલા વાગે ઊંઘ્યા, એમાં વચ્ચે વચ્ચે જાગી ગયા એ ટાઈમ બતાવે, આટલા વખત જાગી ગયા, એમાં પછી આખું લેવલ બતાવે તમને એકદમ આટલા ટાઈમ. તો મારું લેવલ અત્યારે જે ડીપ સ્લીપ જેને કહેવાય એ હું 8 કલાક ઊંઘી જાઉં તો મોડ 1.5 કલાક ડીપ સ્લીપ હોય, બાકી બધી લાઇટ સ્લીપ જ હોય. એટલે લાઇટ એટલે જાગતા ઊંઘતા જેવું જ, પૂરેપૂરી ઊંઘ ના હોય. એટલે સ્વપ્ન જ ન આવે મોટે ભાગે કે જેથી યાદ રહ્યું ના રહ્યું, કારણ કે જાગતા ઊંઘતા હોય એટલે. અને એમાં પ્રોબ્લેમ 2-3 કારણો થયા. એક તો સપ્તદીપની કથાએ મને એમાં બહુ નડી, ક્યાંક રાતે 1 વાગ્યા સુધી જાગવાનું અને સવારે પાછી ઉઠ બેઠક ચાલુ હોય, એટલે એના કારણે પણ ઊંઘ પૂરી ના થાય. અને એનું પછી એ આપણા તત્વો ટેવાઈ જાય. પછી કેટલીક વસ્તુ છે મહત્વની ટેવ. હવે તો મેં સપ્તદીપની કથામાં કાંઈ માટે હમણાં જે છેલ્લા કેટલા સમય થયા એમાં તમે જોયું હોય તો હું ઉદ્ઘાટન કરીને પાછો જ આવતો રહું. આખી કથા હું જાગતો નથી હવે. એક દિવસે પરમગુરુનું પ્રાગટ્ય હોય ત્યારે પણ કોઈક જ વખત બેસું ને તો પ્રાગટ્ય ટાઈમે જ પહોંચું, કે જેથી આ તમે જેવી ટેવ પાડો એવું તમારું શરીર ટેવાઈ જાય, તમારા બોડીના સેલ ટેવાઈ જાય. 12 વાગ્યા સુધી જાગવાની ટેવ પાડો એટલે તમને 10 વાગે ઊંઘ આવે જ નહીં, અને 8 વાગ્યા સુધી ઊંઘી રહેવાની ટેવ પાડો એટલે 7 વાગે પણ આંખ ખુલે જ નહીં. એટલે આ બધી આ અવસ્થાઓમાં પણ આ બધી વાત છે કે તમે પદ્ધતિ જીવનની પાડો, કે આમ સમજો એટલે એ પ્રમાણે જીવવા પ્રયત્ન કરો કે મારે આ રીતે જીવવું છે. તો અહીંયા સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા હોય તો સર્વભાસત, જે સ્વપ્ન જોયું એ અથથી ઈત બધું જ દેખાય. અંધા દ્વંદ સો શશોપતિ સોહાઈ. અને જો શશોપતિ હોય સ્વપ્નમાં શશોપતિ, તો અંધાધુંધ બધું દેખાય ખરું, નાય દેખાય, બધું અસ્પષ્ટ રહે. સ્વપ્ન તો આવે પણ સ્પષ્ટ રહે નહીં, સ્પષ્ટ ના દેખાય. દેહયાનુમાન ભૂલે સતુરી પદ, ના કછો મેરા ને તેરા રહાઈ. કહત સશોપતિ में है पुण्य स्वप्न की, अल्प पदार्थ दर्श विलाई. ताई में जागृत कहत कुवेर जो, सुवत निंद उठत बलाई. દેહ અનુમાન ભૂલે સો તુરી પદ. સ્વપ્નમાં તુરિયા હોય એટલે તો દેહનું બધું જ ભાન માણસ ભૂલી જાય. કેમ સૂતો છે? ઘણા માણસો એવા જોયા છે મેં, કારણ કે બારે મારે પ્રવાસ ફરવાનો હોય ત્યારે સાથે હોય તો કે ઓશિકા માથે મૂકીને સૂઈ ગયા, સવારે ઉઠે ત્યારે તો પગ હોય, આંખો ફરી જાય તો એને ખબર ના પડે, કેટલા તો ધબા કરે હેઠાય પડે. ખબર ના પડે, કેટલા ઊંઘમાં લાત કરે, પછી ચિત્ર વિચિત્ર રીતે સૂવે, કેટલા ફરફર કરે. આ પણ સાત્વિક સારી રીતે ઊંઘવાની ટેવ પાડે. ટેવ ઉપર આધાર છે. તમે સમયસર ઊંઘી જાઓ, શાંત વિચાર કરીને ઊંઘી જાઓ, પ્રાર્થના વગેરે કરીને સત્સંગ કરીને ઊંઘી જાઓ, તો મનમાં સારા વિચારની જે વ્યથા જે ભાવના ચાલતી હોય એના કારણે ભયાનક સ્વપ્નો ના આવે, ખરાબ વિચારો ના આવે, અને એનાથી તમને બહુ સરસ ઊંઘ આવે. એટલે હું તો કહું છું રાત્રે છે ને બીજું કશું નહીં, આપણે ધીમું સંગીત કરો, ટાઈમર પર હતા, કેટલી સરસ સગવડ થઈ. તમે ઊંઘી જવાની સાથે પેલું પણ બંધ થઈ જાય. આવે સરસ ટાઈમરવાળી સિસ્ટમ આવી, અને એ શબ્દો સાથે આપણે ચિંતન કરતાં કરતાં સૂઈએ તો ખરેખર સ્વપ્નાવસ્થામાં પણ પૂરેપૂરી સ્વપ્ન જ રહે, એટલે ડીપ સ્લીપ રહે, પૂરેપૂરો આરામ મળી જાય. ઘડીએ ઘડીએ આ તુર્યાવસ્થામાં તો નાડી ઘડીએ બદલાય, અને ઘડીએ નાડી બદલાય એટલે શરીરને પણ પૂરેપૂરો આરામ ના પડે, પૂરેપૂરો પ્રાણવાયુ પણ ના મળે, દીર્ઘ શ્વાસ પણ ના મળે, જેને કારણે શરીરને જે શ્રમ મુક્ત શરીર થવું જોઈએ
એ શ્રમ મુક્ત શરીર ના થાય. તો આ દેહ અનુમાન ભૂલે સો તુરી પદ ના કછું મેરા ન તેરા રહાય. મારું તારું કશું ના રહે, બધું જ ભૂલી જાય ભાન. સ્વપ્નમાં તુરિયા આવે ત્યારે કહત શશોપતિ હે પુનિ સ્વપ્ન કે સ્વપ્નમાં શશોપતિ હોય ત્યારે અલ્પ પદાર્થ દર્શ વિલાય. ત્યારે સ્વપ્ન દેખાય ખરું, પણ થોડું દેખાય અને બાકીનું બધું ભૂલી જવાય. પૂરેપૂરું સ્વપ્ન યાદ રહે નહીં. કારણ કે સ્વપ્નની વસ્તુ ઘણી વખત એટલે અમુક વખત એવું પણ બને જે સ્વપ્નો યાદ રહે. જાગ્રત સ્વપ્નમાં જાગ્રત આવે અને જાગ્રત અવસ્થામાં જે ચિંતન કરતા હોય તમે, એ ચિંતન સ્વપ્ન અવસ્થામાં કન્ટિન્યુ ક્યારે રહે? જ્યારે સ્વપ્નમાં જાગ્રત રહે ત્યારે. જે વિચાર્યું હોય એ સ્વપ્ન કન્ટિન્યુ રહે. એટલે તમે પૂરેપૂરા તમારા વિચારોથી મુક્ત નથી થયા. જે મનમાં ગડમથલ ચાલે છે એટલે ઘરમાં કંઈક ગડમથલ ચાલતું હોય, પ્લોટ લેવો છે, મકાન બનાવવું છે, એટલે સ્વપ્નમાં કન્ટિન્યુટી ચાલુ જ રહે. મકાને બની ગયું હોય, તમે વાસ્તુ બધાને બોલાયા હોય, આપણી પધરામણી કરે પણ ભેટ મૂકવાની ભૂલી ગયા હો, આવું બધું આવે એમ કહેવાનો મતલબ. કન્ટિન્યુટી ચાલુ રહે. એક ભાઈ સ્વપ્નમાં લોટરીની ટિકિટ લેતા હતા. તે રોજ આમ હનુમાનજીની પ્રાર્થના કરીને સૂઈ જાય. પછી એકદમ ઊંઘમાંથી ઉઠ્યા, ઉઠ 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 કહે છે મારા ચશ્મા ચશ્મા ચશ્મા. ખબર અત્યારે શું ચશ્મા કરવા છે? અરે કહે છે હનુમાનજી ટિકિટ આપી ગયા પણ વંચાયું નહીં નંબર, ત્યાં ચશ્મા નહોતો. ઘરવાળી કે તમે ગોંડા જ છો ને, ત્યાં ચશ્મા પર હોઈ જતા હોય શું થાય? બરાબર. પછી પેલા દાડા ભાઈએ રોજથી પછી ચશ્મા પહેને સુઈ જવા માંડ્યું. કારણ કે ક્યારેક ક્યારે હનુમાનજી ફરી આવે અને ચશ્મા શોધવો પડે એના કરતા. તો એ ઊંઘ પૂરી કહેવાય. એટલે ઊંઘમાં જાઓ ત્યારે બધું ભૂલી જાઓ, ત્યારે માત્ર પરમગુણને યાદ કરો, સત્સંગને યાદ કરો. એટલે એ યાદ કરવા માટે બસ આ જ સ્મરણ કરતાં કરતાં ઊંઘી જાઓ તો ચોક્કસ જાગ્રત મટીને તમને સ્વપ્નમાં સ્વપ્ન જ આવશે અને પૂરેપૂરી ઊંઘનો અહેસાસ તમને થશે. કહો શશોપતિ પુનિ સ્વપ્ન કે અલ્પ પદાર્થ દર્શ દિખાઈ. તાઈ મેં જાગ્રત કહત કુબેર જ્યો સુબત નિંદ ઉઠત બલાઈ. એટલે આ પ્રમાણે સુષુપ્તિ છેલ્લું જાગ્રત. હવે સુષુપ્તિ અવસ્થાનું વર્ણન થશે. જાગ્રત થઈ ગઈ, સ્વપ્ન થઈ ગઈ, હવે ત્રીજી અવસ્થા આવે છે સુષુપ્તિ. સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા આવે ત્યારે કેવું વર્તમાન થાય? સ્વપ્નમાં જાગ્રત આવે તો શું થાય કે કન્ટિન્યુટી ચાલે, બધું સ્વપ્ન તમારું ચાલુ ચાલુ ને આખું યાદે રહે. સ્વપ્નમાં સુષુપ્તિ આવે ત્યારે, અરે સ્વપ્નમાં સ્વપ્ન આવે ત્યારે કે ગાઢ નિંદ્રા રહે, અને સુષુપ્તિ આવે ત્યારે તૂટક તૂટક સ્વપ્ન યાદ રહે. તુરિયા આવે ત્યારે કશું ભાન જ ન રહે. માણસ એકદમ પ્રાણી માફક ઊંઘે, દેહનું બધું ભાન ભૂલી જાય. એવી રીતે હવે માણસ જ્યારે જાગ્રતમાં, આ તો પેલા હજુ સુષુપ્તિનું ચાલે છે. સ્થાયી મેં જાગ્રત કહત કુબેર જો સુવત નિંદા ઉઠત બલાઈ. નિંદ્રામાં બોલી ઉઠે. ઘણા માણસો છે ને બોલવાની ટેવ. અમારે ઘણા વખત પ્રસંગ એવા બનેલા હોય, બહાર છીએ ને ત્યારે ઘણી વખત તમારે તો શું હોય ઘરમાં બે, હવે તો બધાના બેડરૂમ અલગ અલગ થઈ ગયા એટલે ખબર ના પડે કોણ શું કરે, રાતે રડે છે કે જાગે છે કે ઊંઘે છે. હવે બહાર ટૂરમાં જવાનું થાય ત્યારે ઘણી વખત અમારે એમાં કૈલાસ માણસો જતા એક એક તંબુમાં કે એક રૂમમાં 5-5, 10-10 જણ હોઈએ. એ વખતે પછી ખબર પડે કોણ રાતે ઘોંઘાટા પાડે છે ને કોણ બોલે છે ને. અને નાક તો જાણે સ્વાભાવિક છે, હવે જીવતા માણસનો બોલે છે. આમાંથી કોનો કોનો નાક બોલે છે? કહો. જેટલા જીવતા છે બધાના બોલે. પણ એ નાક પણ કેમ બોલે અને કેવો બોલે એનું વર્ણન પણ પરમગુરુ કોઈ ગ્રંથમાં કર્યું છે કે નાક કેવી રીતે બોલે, લેતા પ્રણામમાં બોલે, મુક્તા પ્રણામમાં બોલે, ના બોલે, એમાં પણ અવસ્થા કામ કરતી હોય છે. આવું પણ વર્ણન આગળ આવે છે. એટલે સ્થાયી તે જાગ્રત કહત કુબેર જ્યાં સુવન નિંદ્ર ઉઠત બોલાઈ. નિંદ્રામાં બોલી ઉઠે એ પણ જાગ્રત અવસ્થાનો ભાવ છે. હા, સુનિયો અવસ્થા ભેદ કહું મેં તાકે ક્લેદ
अंतर रहे अभेद भेद सो गूढ़ार्थ है जाग्रत में जाग्रत सो दिशत सकल विधि निधि सो कछु न छानी जाकी शुद्ध बुद्ध है स्वप्न में स्वप्न सो फोरत देखो न काऊ निंदन जाग्रत अशुद्ध है सुनियो अवस्था भेद कहूँ मैं ताको क्लेद अवस्थाओं भेद कई समझाऊँ छूँ अवस्थाओं केवुं स्वरूप केवी अवस्था में कई अवस्था केवुं स्वरूप होय छे केवी स्थिति होय छे एनु वर्णन गुरु महाराज कहे छे हूँ कहूँ छूँ अंतर रहे अभेद भेद शो गूढ़ार्थ है भेद बहु गूढ़ार्थ छे अंतर रहे अभेद जल्दी आ भेद मन में उतरे एवो नहीं एवो आ भेद गूढ़ार्थ है एने वारंवार चिंतन करवू पड़े वारंवार एना भावार्थ समझवा प्रयत्न करवो पड़े एक 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 जुदू पाड़ी पाड़ी समझवू पड़े કેટલા દિવસોની પાછળ તમે ગાળો ને આ કેટલું સરસ સાહિત્ય છે આ સમજવામાં તમારા રોજ સાંજે કલાક કાઢો ને આની આજ વાત વાંચ 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 પર કરતો સમજાશે એટલે પછી ચિંતન એની સાથે ચિત્ત ચોટશે એટલે તમને સારી નિંદ્રા પણ આવશે સારી ઊંઘ જરૂરી છે શરીર માટે કારણ કે ઊંઘ આખા શરીરના થાકને દૂર કરે છે ભગવાન એટલા માટે જ બનાવ્યું છું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણા આમ ફિઝિકલ સાયન્સમાં જોઈએ તો બોડીના કે શરીરના જેટલા સેલ છે કોષ એ કોષને એનર્જી જોઈએ તમે કામ કરો એટલે થાક લાગે વધારે થાક લાગે જાણે હાથથી કશું કામ કરો તો હાથ દુખવા માંડે એટલે મતલબ છે કે એને રિચાર્જ કરવા જરૂરી છે તો રિચાર્જ કઈ રીતે થાય તો કે આપણું હૃદય જે લોહી પહોંચાડે છે લોહીની અંદર એનો ખોરાક જાય છે એમાં એક ખોરાક તો ઓક્સિજન છે બીજો ગ્લુકોઝ છે અને ત્રીજું મિનરલ્સ વિટામિન્સ જેને તમે બધા કહો છો જે ખોરાક આપણે લઈએ છીએ એ હોજરીમાં પચ્યા પછી એમાંથી જરૂરી મિનરલ્સ વિટામિન્સ ગ્લુકોઝ આદિ બધું આપણા લોહીમાં ભળે છે લોહી વડે એક એક સેલ સુધી પહોંચે છે પણ આ લોહી બધું તૈયાર થઈ ગયું ખાધેલો ખોરાક પચી ગયો ભળી ગયો લોહીમાં સામગ્રી તૈયાર થઈ ગઈ પણ એકલું લોહી ક્યારેય પહોંચતું નથી જ્યારે પુરવઠો ઓક્સિજનનો ભેગો કરે ત્યારે લોહી ત્યાં પહોંચે છે નહીં તો નથી પહોંચતું એટલે ઘણી વખત ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય કારણ કે બહુ તમે લોડ પડ્યો હોય કામનો અને તમારી જરૂર છે આરામની છતાં પણ તમે કામ કરો તો પુરવઠો ઓક્સિજનનો ઘટી જાય હૃદય તો કામ કરે ફેફસાએ કામ કરે કારણ કે ઓક્સિજન ખેંચવાનું કામ તો ફેફસા કરે છે હવા શ્વાસ લેવાનું એટલે એ જેટલું લઈ શકે એટલા પ્રમાણમાં જ લોહીને આપી શકે પણ જરૂર વધારે પડે તો પછી આપણને કુદરતે ગોઠવણ કરી આપી છે કે પુરવઠો વધારી દો શું થાય કે બગાસું આવી જાય એટલે મોં ખુલી જાય એટલે ઘણો પ્રમાણમાં મોટી ક્વોન્ટિટીમાં પાછું ઓક્સિજન અંદર પહોંચી જાય એટલે ફરી પાછું થોડું પમ્પિંગ થઈ જાય તો ઊંઘમાં આ પ્રક્રિયા નાક દ્વારા થાય છે જેટલા માણસો ઊંઘી જાય તમે જો લાંબા શ્વાસ લે છે અને જાત જાતના વિવિધ પ્રકારના પ્રાણાયામમાં દીર્ઘ પ્રાણાયામ એક પ્રાણાયામનો પ્રકાર છે જેમ લોમ વિલોમ પ્રાણાયામ ભ્રમરી પ્રાણાયામ એમ દીર્ઘ પ્રાણાયામ એક પ્રાણાયામ છે કે લાંબા શ્વાસ લો એમાં આવી વખતે તમે બેઠા હોય ને તમને એમ લાગે કે મગજ સાથ આપતું નથી તો લાંબા શ્વાસ લેતા જાઓ બગાસો નાખો છો ને તો આ બાજુવાળાની પણ મતી બગાડશો તમે પણ શ્વાસ લાંબા લો લાંબા શ્વાસ લેવાથી ઓક્સિજન વધારે મોર એન્ડ મોર અંદર ઇનપુટ થાય એટલે વધારે જાય એટલે આપણા લોહીના પુરવઠાને ઓક્સિજન મળી શકે તો ઊંઘમાં કુદરતે ઓટોમેટિક જ ગોઠવી દીધું છે આ કે તમે લાંબા શ્વાસ જ ખેંચો તમે જોજો જેટલા ઊંઘતા હોય બાજુમાં બેસજો તો હો કંઈ ભભરાવશે લાંબુ લાંબુ હવે ભર કંઈ પાછું પંપ છોડશે લાંબા શ્વાસ
એટલે જેટલું તમે ડીપ સ્લીપ કરો એટલા શ્વાસ લાંબા થાય, અને શ્વાસ લાંબા થાય એટલો ઓક્સિજન શરીરમાં વધારે જાય. 100 ઓક્સિજન વધારે એટલે તમારા બોડીના બધા ચાર્જ રિચાર્જ થઈ જાય, બધા સેલ રિચાર્જ થઈ જાય. એટલા માટે ભગવાને ઊંઘ બનાવી છે. તો ઊંઘતી વખતે એવું કરો કે ડીપ સ્લીપ જ આવે. ડીપ સ્લીપ ત્યારે આવે કે જાગ્રત અવસ્થા ના રહેવી જોઈએ. જાગ્રત અવસ્થા ત્યારે રહે તો ચિંતા કરતાં કરતાં સૂઈ ગયા હોય તો ચિંતા તમે ભલે ઊંઘી જાઓ તો તમને છોડે નહીં, પછી એની એ કન્ટિન્યુટી રહે. તો એ જે દિવસ દરમિયાન જે કંઈ કર્યું હોય, જે કંઈ કરવાનું હોય, જે કંઈ કરતા હોય એમાંથી આપણી જાતને અલગ કરવા વચ્ચે એક બફર બનાવવું પડે, એક કોઈક દિવાલ બનાવવી પડે કે જાગ્રત અવસ્થાની આપણી બધી દિનચર્યા, આપણી કથા એ સ્વપ્ન અવસ્થામાં જાય નહીં. એના માટે વચ્ચે એક દિવાલ બનાવી દો કે આ બાજુથી પેલી બાજુ ના જાય. અને દિવાલ કઈ? પરમ ગુરુનું સ્મરણ કે સત્સંગ કથા. એ દિવાલ બનાવી દો એટલે પેલી બધી ચિંતા તો થઈને પાસ ના થાય, અને આપણે સારી રીતે આપણા શરીરને આરામ આપી શકીએ. તો અહીંયા વાત ચાલે છે અવસ્થા ભેદ. હા, આ ભેદ બહુ ગુઢાર્થ છે. જાગ્રત में जागृत सो दिशत सकल विधि, निधि सो कुछ न छानी जाके शुद्ध बुद्धि है. જાગ્રતમાં જાગ્રત હોવી જોઈએ. અત્યારે બેઠા છો તમે જાગ્રત અવસ્થામાં, આમાં સ્વપ્ન કે તુરિયા આવવી જોઈએ નહીં. સ્વપ્ન આવે તો મિથ્યા વિચારો ચડી જાઓ તમે, તુરિયા આવે તો કશું ભાન જ રાજે. હમ કહતે ભલે ને તુમ સુનતે ભલે. શું સાંભળ્યું એ ખબર ના પડે, તમે ક્યાં ખોવાઈ ગયા છો તમને ખબર ના પડે. આ તુરિયા અવસ્થાનું લક્ષણ છે. બેઠા છો ખરા, સામે જોઈ રહ્યા છો ખરા, પણ ખબર નહીં, ખોયા ખોયા આદમી. હા વાહ, ખોયા ખોયા શું ને બોલ, ખોયા ખોયા રહો. ખોયા ખોયા રહો તો પછી શું થાય? કશું યાદ રહે? કોઈ મતલબ નહીં. ઘણાને કેટલામાં ચિત્ત ચોટતું બેઠા હતા, આમ જ બેઠા રહે. કારણ કે સ્વપ્નમાંથી સીધા તુરિયામાં પહોંચી ગયા હોય જાગ્રત અવસ્થામાં જ. તો પછી એ માણસને જાગવાનો કોઈ મતલબ જ નથી, એ કશા કામનો નથી. એમ કે ચાલે એટલો ટાઈમ એનો વ્યર્થ, કોઈ પ્રોડક્ટિવિટી ના થાય એનાથી, કોઈ ઉત્પાદક કાર્ય ના કરી શકે કે જેને ફાયદો કરે એવું કશું ના થાય. એટલે આવા માણસો ધીમે ધીમે આવી ટેવ બંધ થાય ને પછી માણસ બેભાન અવસ્થામાં જતો જાય, પછી છેલ્લે ગોંડો થઈને જ રહે. હવે આ ગાંડા થવાના લક્ષણ છે, યાદ રાખજો. પછી ઘરવાળાએ વિચાર કરે કે કો તો ઉપર જાય તો સાચું, કો તો હેઠો આવે તો સાચું, વચ્ચે અટકીને બેઠો છે એના કરતો. તો જાગ્રતમાં જાગ્રત શુદ્ધ હોવી જોઈએ. જે કામ કરે છે એની સાથે એકાગ્રતા, એનું જ ચિંતન. જે કાર્ય તમે કરતા હો એનું જ ચિંતન. એમાં તમારી કેટલા બધા ફાયદા થઈ જાય છે. તમારા કાર્ય દક્ષતા વધે, એફિશિયન્સી, વર્કિંગ એફિશિયન્સી વધે. એનાથી ચોકસાઈ આવે, કામમાં ભૂલ ના આવે, પસ્તાવું ના પડે, ખોટું કામ ના થાય. કારણ કે જાગ્રતમાં જાગ્રત લઈને બેઠા હોય તો આ નામ યોગ કહેવાય. કર્મેશુ કૌશલમ યોગ. ચિત્તવૃત્તિને એક જગ્યાએ રોકી રાખવી, નિરોધ કરવો. નિરોધ એટલે રોકવો, ત્યાં બાંધી રાખવું. ગુરુ મહારાજ કે આ શ્રેષ્ઠ અવસ્થા છે. જાગ્રતમાં જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ અવસ્થા છે. આવું આપણે સમજીએ તો ખબર પડે ને કે આવું કંઈક કરવું જોઈએ. બેભાન ના બની જવાય, વિચારે નહીં ચડી જવાનું. કામ કરો બેહતર મગજ કંઈ જતું હોય તો પકડીને પાછું લાવી દેવાનું. એનું ચિંતન કરતું હોવું જોઈએ. જાગ્રત में जागृत सो दिशत सकल विधि, निधि सो कुछ छानी जाकी शुद्ध बुद्धि. કશું છાનું ના રહે, એટલું બધું, એટલી બધી આનામાં ચેતના આવી જાય, આવડત આવી જાય, તીક્ષ્ણ બુદ્ધિ બને કે છે. અને શુદ્ધ બુદ્ધિ. સ્વપ્ન में सपन सो फोरत देख्यो न काहू, નિંદરા જ અવનવું જાગ્રત અશુદ્ધ હૈ. અને સ્વપ્નમાં સ્વપ્ન આવે ત્યારે
સ્વપ્નાવસ્થા બધી સ્ફૂર્ણા થાય. જે કંઈ જોયું હોય, જે કંઈ અનુભવ્યું હોય, જે કંઈ વિચાર્યું હોય, એને જે સ્વપ્ન આવે એવું સ્વપ્ન આવે કે જેની સાથે તમારો સંબંધ જોડાયેલો હોય એવું સ્વપ્નાવસ્થામાં સ્વપ્ન ચાલે ત્યારે માણસને આવે કે છે. નિંદ્રાલય અવનવું જાગ્રત અશુદ્ધ હૈ. જ્યારે પછી માણસ નિંદ્રામાંથી જાગ્રત થાય ત્યારે એને જે કંઈ જોયું હોય એ બધું અશુદ્ધ સ્વરૂપમાં, બિલકુલ એકદમ કન્ટિન્યુ નહીં પણ આછું પાતળું, એને બધું યાદ રહે. સ્વપ્નમાં પૂર્ણ જાગ્રત હોય અને પૂર્ણ સ્વપ્નમાં જાગ્રત હોય ત્યારે આખું જ યાદ રહે. પણ સ્વપ્નમાં સ્વપ્ન હોય ત્યારે તમને ધૂંધળું ધૂંધળું યાદ રહે, કારણ કે એ વખત તમારી ઊંઘ વિશેષ હોય, સારી હોય, જાડી ઊંઘ હોય કહેવાનો મતલબ.